નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાં ફેક્ટરીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે, જેમાં ગાંભોઈથી ભિલોડા હાઈવે ગામડી ગામ પાસે આવેલી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં રાત્રિ દરમિયાન ભયંકર આગની ઘટના થવા પામી હતી, જેમાં પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરતી ફેક્ટરીમાં અચાનક આગ લાગતા હિંમતનગર ફાયર ફાઈટરને જાણ કરાઈ હતી. રિસાયકલિંગ પ્લાસ્ટિકના ઢગલામાં ભયંકર આગને પગલે 3 ફાયર ફાઈટરને પાણીનો મારો ચલાવવાની આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. પ્લાસ્ટિકનું રો મટીરિયલમાં આગ લાગવાને પગલે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.